સમાજવાદી પાર્ટીમાં ઘમાસાણ રામગોપાલ યાદવ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ. શિવપાલે કહ્યું ભાજપ સાથે મળી ગયા છે રામગોપાલ. વકીલે પોતાની કેબિનેટમાંથી શિવપાલ સહિત તેના સમર્થકોને કાઢ્યા. શિવપાલે કહ્યું નેતાજીની આગેવાનીમાં લડીશું ચૂંટણી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભરૂચમાં કહ્યું હાર્ટ હોસ્પિટલનું લોકાર્પણ. કથાકાર મોરારી બાપુ, રાજ્યપાલ ઓપી કોહલી રહ્યા ઉપસ્થિત. મહેસાણાના મધ્યાહન ભોજનના ઉપવાસી કર્મચારીઓ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી. 2 કર્મચારીઓએ ઈચ્છા મૃત્યુ માટે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. મહેસાણામાં લોકરક્ષક પરીક્ષાનું પેપર ફૂટી ગયાની અફવાથી દોડધામ. જિલ્લા પોલીસ વડાએ કહ્યું ખોટા મેસેજ ન કરો વાયરલ. અને સુરેન્દ્રનગરમાં દલિત અધિકાર મંચના કાર્યકરોનો સફાઈ કર્મીઓ સાથે મળીને ચક્કાજામ. 20 જેટલા લોકોની અટકાયત. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું આજે ટાઉનમાં. એક મહત્વપૂર્ણ સમાચાર પર સૌપ્રથમ આપણે નજર કરીશું. પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના નિવાસસ્થાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે સાંજે પૂર્વ મુખ્યમંત્રીની મુલાકાત લેવાના છે. સેક્ટર 19માં આવેલું છે માધવસિંહ સોલંકીનું નિવાસસ્થાન અને પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના નિવાસસ્થાને એને જ લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, કારણ કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે સાંજે તેઓની મુલાકાત લેવાના છે. આ તરફ શંકરસિંહ વાઘેલાનું સંબોધન છે, જેમાં બાપુ ગુજરાત નોલેજ વિલેજ કોલેજમાં સંબોધન કર્યું છે. ખામીયુક્ત હેલિકોપ્ટરમાં ભરતસિંહ અને ગુજરાત કામત પણ હતા. ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી તેવું વાઘેલાનું કહેવું હતું. ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ સંબોધન કર્યું. આ સંબોધનમાં બાપુ ગુજરાત નોલેજ વિલેજ કોલેજમાં તેઓએ સંબોધન કર્યું હતું. પૂર્વ એ સૂર્યોદયનો હોય, પણ તમે જો દુનિયાનો નકશો મૂકો આખો વિકસિત અને અર્ધ વિકસિત અથવા અવિકસિત, તો પશ્ચિમની દુનિયા વિકસિત, પૂર્વની દુનિયા ઓછી વિકસિત. તમે દુનિયાના બદલે હિન્દુસ્તાન જુઓ, ભારત, પશ્ચિમ ભારત વિકસિત, પૂર્વ ભારત અર્ધ વિકસિત. તમે મુંબઈ જુઓ, પૂર્વ મુંબઈ ભૂસ્ફોટો બધો એવું બધા કે, પશ્ચિમ મુંબઈ ઘણું વિકસિત, અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ. મોટા ભાગનું જે આ થીસીસનો મને બહુ જવાબ પશ્ચિમ જે સૂર્યાસ્તનો કહેવાય, સૂર્યાસ્તનો સમય કહેવાય, એ ડેવલપ હોય અને સૂર્યોદયનો જે એરિયા કહી શકાય એ પૂર્વનો આખો દેશ દુનિયા વિસ્તાર એ અર્ધ વિકસિત હોય. એ ખબર નહીં પડે, પણ કલકત્તા, બંગાળ અને જે રીતે હમણાં ગુજરાતનું આપણું ડેવલપમેન્ટ, બાકીનું મુંબઈનું ડેવલપમેન્ટ, ઇવન ગોવાનું પણ પશ્ચિમ જે કહી શકાય બહુ સારી રીતે આ સૂર્યોદય અને સૂર્યાસ્તનો એવા વિકસિત એવું, અને હજી પણ બંગાળમાં તો ઘણી બધી ગરીબી આજે પણ જોવા મળે છે. એવા વિસ્તારમાંથી પ્રણવ બાબુ આપણા ત્યાં આવે છે. સાથે ગવર્નર સાહેબ આવે છે. ગવર્નર સાહેબ દિલ્હી યુનિવર્સિટીના સારા એવા પ્રોફેસર, હિન્દીના અધ્યાપક, માણસ 24 કલાક શિક્ષક. ગવર્નર હાઉસમાં રાજભવનમાં ત્યાં જે સ્ટાફના છોકરા હોય એને ભણાવે. માસ્ટર જે કહેવાય સાચા માસ્ટર, એ સાચા માસ્ટર એવા એ પણ એક વિદ્વાન એવા રાજપાલ સાહેબ છે. દિલ્હીના નિવાસી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વર્ષો સુધી પ્રમુખ રહેલા અને સારા, મારી સાથે રાજ્યસભામાં હતા અને સારા સંબંધી મિત્ર કહી શકાય એવા એ પણ સાથે છે. અને આ રીતે આ બંને મહાનુભાવો શિક્ષણ સાથે સંકળાયેલા, વિદ્યા સાથે સંકળાયેલા અને બંને પોતપોતાના ક્ષેત્રમાં અસરકારક અને વિદ્વાન કહી શકાય એવા મહાનુભાવોને આપણે અહીં બોલાવ્યા છે. હું થોડી વારમાં આવી રહ્યો છું. મને થયું કે તમને આટલા વખત સુધી બેસાડી રાખવા સારા નહીં, થોડું કારણ જે હતું એ કારણનું મેં વિવરણ કરવાનું વિચારેલું અને આ વિવરણના આધારે હું આપને જે મેં આ કીધું, હજી બહુ થોડું હવે લગભગ પોતે આવશે એટલે હું થોડી એમનું સ્વાગત કરીશ. ગવર્નર સાહેબ બોલશે, 10-15 છોકરાઓ છે, એમનું ગોલ્ડ મેડાલિસ્ટ છે, એ પાછા દરેક એ થશે, પોતાનું ભાષણ થશે
તેના પછી કાર્યક્રમ પૂરો થશે. એ બધાએ બહુ સારી રીતે અહીં શિસ્તબદ્ધ રીતે સહન કર્યા છે અમને. પણ દરેક એક લિમિટ હોય. પણ પ્રણવ બાબુ વળી વારે ઘડીએ બધાના હાથમાં ના આવે એટલે જ્યાં હાથમાં આવ્યા ત્યાં બધા ચોંટી પડે છે. અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભરૂચ અને અંકલેશ્વરની મુલાકાત લીધી. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ અને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનું તેમણે લોકાર્પણ કર્યું. રાષ્ટ્રપતિના આગમનને લઈને બંને શહેરોની રોનક બદલી નાખવામાં આવી છે તથા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 200 કરતા વધારે પોલીસ અને સુરક્ષા એજન્સીના જવાનો રાષ્ટ્રપતિની સલામતી માટે તૈનાત રહ્યા. રાષ્ટ્રપતિના કાફલામાં 26 વાહનોનો સમાવેશ કરાયો હતો. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલનું તેમજ મહાત્મા ગાંધી, ડોક્ટર ચંદુલાલ દેસાઈ, છોટુભાઈ પુરાણી સહિતના મહાનુભાવોના બાવડાઓનું લોકાર્પણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યું. દાંડીકૂચ દરમિયાન મહાત્મા ગાંધીજીએ જે સ્થળે રોકાણ કર્યું હતું તે ગાંધી સ્મૃતિ ભવનને રાષ્ટ્રપતિએ ખુલ્લું મૂક્યું. ત્યારબાદ તેઓ અંકલેશ્વર ગયા અને ત્યાં સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કર્યું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે કથાકાર મોરારી બાપુ, રાજ્યપાલ ઓપી કોહલી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં પણ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે તબીબી સેવાની જરૂરિયાત ઊભી થતા નગરના ખેડૂત અને સમાજસેવક સ્વર્ગસ્થ નાથુભાઈ પટેલ દ્વારા પોતાના તબીબી મિત્ર ડોક્ટર ભાલાભાઈ પટેલ સાથે મળીને શહેરમાં એક સેવાકીય પ્રવૃત્તિ અર્થે હોસ્પિટલ નિર્માણનું નક્કી કર્યું અને પોતાની અંદાજિત 36,000 ચોરસ ફૂટ જગ્યા દાન કરી અને ક્લબને સાથે રાખીને સરદાર પટેલ રોટરી હોસ્પિટલ નામ આપવામાં આવ્યું અને કથાકાર મોરારી બાપુની કથા કરીને હોસ્પિટલ માટેનું ફંડ ભેગું કરવામાં આવ્યું હતું અને 3 દાયકાઓ અગાઉ થયેલી સરદાર પટેલ હોસ્પિટલને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના સહયોગથી 100 બેડની અદ્યતન સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે, જેમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હૃદય રોગની જટિલ સારવાર કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાંથી સુરત, વડોદરા કે અન્ય શહેરોમાં જતા હૃદય રોગના દર્દીઓને હવે અંકલેશ્વરમાં જ સારવાર મળી રહેશે. 100 બેડની સુવિધાઓથી સજ્જ હોસ્પિટલમાં 40 બેડ જનરલ વોર્ડ છે અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહત દરે સારવારનો લાભ આપવામાં આવશે. ઉપરાંત આવનાર સમયમાં સરકારી યોજનાઓનો લાભ પણ ગરીબ દર્દીઓને મળશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના ખાજોદ ખાતે નિર્માણ પામનાર સુરત ડાયમંડ બુટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. ડુમસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ડાયમંડ બુટ્સથી હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને દેશ વિદેશથી લોકો પોતાનો વ્યવસાય કરવા સુરત શહેરની મુલાકાત લેશે. સીએમએ પોતાની સ્પીચમાં ઉમેરો કરતા જણાવ્યું હતું કે વિકાસ શું છે અને વિકાસ કઈ રીતે કરી શકાય તેની નોંધ આગામી દિવસોમાં પાડોશી રાજ્યો પણ લેશે. આ સુરતનો ડાયમંડ ઉદ્યોગ એ દુનિયામાં સુરત કેપ્ચર કરે, સુરતમાં આવશે તો ગુજરાતને લાભ થાય અને દુનિયાના નકશામાં ગુજરાત અને સુરત એ દેદીપ્યમાન બને, ડાયમંડની જેમ ચમકે. અને એટલા માટે એક વિઝનરી સ્ટેપ લઈને, એક વિઝનની સાથે આ ડાયમંડ બુટ્સનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે છે ત્યારે વિજય રૂપાણીએ ખજૂરામાં તૈયાર થનાર ડાયમંડ બુટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. વિજય રૂપાણીએ હીરા ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે ડાયમંડ બુટ્સના કારણે એક જગ્યાએથી કામ થશે, જેથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ સરળ બનશે. 36 એકરમાં ડાયમંડ બુટ્સ તૈયાર થશે. ડાયમંડ બુટ્સમાં 3000થી વધુ ઓફિસો તૈયાર થશે. ડાયમંડ બુટ્સના કારણે સુરતને વધુ લાભ થશે. જોકે ડાયમંડ બુટ્સ બનશે તો મુંબઈનો હીરા ઉદ્યોગ સુરત શિફ્ટ થાય તેવી શક્યતા લાગી રહી છે. રાજ્ય સરકારના ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં ડાયમંડ બુટ્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત રાજકીય આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા. તો આજે ટાઉનમાં સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આજે ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો સિંગતેલમાં સતત મંદીનો દોર જારી રહ્યો છે. આજે સિંગતેલ ડબ્બે વધુ 40 રૂપિયાનો કડાકો થયો.
સ્થાનિક બજારમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવી મગફળીનો આવકો વધતા સિંગતેલમાં ભાવો સતત તૂટી રહ્યા છે. સિંગતેલમાં આજે વધુ 40 રૂપિયા તૂટ્યા હતા. સિંગતેલ લૂઝ 10 કિલોગ્રામના ભાવ ઘટીને 875 રૂપિયા બોલાયા હતા. સિંગતેલના નવા ટીન 15 લીટરના ભાવ 1630 થી 1640 રૂપિયા હતા. તે ઘટીને 1590 થી 1600 રૂપિયા થયા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની 18,000 ગુણીની આવકો થઈ હતી. ચાલુ સપ્તાહમાં સિંગતેલમાં 5 દીમાં 250 રૂપિયાનો નોંધપાત્ર ભાવ ઘટ્યો. ગત સપ્તાહમાં 170 રૂપિયા ઘટ્યા હતા અને આગામી દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવ ઘટશે તેવો વેપારી સૂત્રોએ નિર્દેશ આપ્યો છે. જૂનાગઢમાં સોમા એટલે કે સૌરાષ્ટ્ર ઓઇલ એસોસિએશનની બેઠક રાખવામાં આવી હતી. જે બેઠકમાં હત્યા કેસના આરોપી અને એસોસિએશનના પ્રમુખ સમીર શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોમાના પ્રમુખ સમીર શાહે નિવેદન કર્યું છે કે સૌરાષ્ટ્રની આબોહવા મગફળી માટે ઉત્તમ, રાજકોટના ડેમોમાં પાણી નથી આવ્યું છતાં સારી મગફળી પાકી છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન એજન્સીને કામ સોંપ્યું છે. મગફળીનું ઉત્પાદન વધારવા અમેરિકાની એજન્સીને કામ કરશે. તેમજ સૌરાષ્ટ્રમાં મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે. આ વખતે 40 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ સોમાએ કર્યો છે. ત્યારે સિંગતેલના ડબ્બે ભાવ રૂપિયા 1550 થી 2000 રહેવાનો અંદાજ છે. સુરેન્દ્રનગરમાં દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓને કાયમ કરવાના મુદ્દે ચક્કાજામ કર્યો છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના 150 થી વધુ સફાઈ કર્મીઓ જુદી જુદી માંગને લઈને નગરપાલિકાની કચેરી સામે 3 દિવસથી અનશન પર બેઠા હતા. પગાર વધારા, ખાલી જગ્યાઓ ભરવા, પગાર પંચનો લાભ આપવા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરીને કાયમી કરવા સહિત તેમની માંગ છે. પરંતુ 3 દિવસ બાદ પણ સત્તાધીશો કે રાજકીય આગેવાનો તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા તેમણે દલિત અધિકાર મંચના કાર્યકરો સાથે મળીને તેમણે અમદાવાદ કચ્છ હાઈવે પર ચક્કાજામ કર્યો. તેને કારણે હાઈવે પર બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ. ઘટના અંગે જાણતા મામલતદાર, પ્રાંત અધિકારી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આશરે 20 જેટલા લોકોની અટકાયત કરીને હાઈવે પરથી લોકોને ખસેડ્યા. જે બાદ હાઈવે પર વાહન વ્યવહાર ફરી પૂર્વવત થયો. જૂનાગઢના માંગરોળ નજીક જેખમ નદીમાં 3 કિશોર ડૂબ્યા છે. 3 કિશોરના મોત થઈ ગયા છે. ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યા છે. માંગરોળના 3 કિશોરો અબ્દુલ કાદિર, મુસ્તાક ફૈઝલ અને ફૈઝાન ઇકબાલ વહેલી સવારે માંગરોળ નજીક આવેલ નોરી નદીમાં નાહવા ગયા હતા. જ્યાં કિશોરોને ડૂબી જવાથી જાણ થતા ફાયર બ્રિગેડને નદીમાંથી કિશોરો મૃતદેહ કાઢી પીએમમાં મોકલી દેવામાં આવી છે. વડોદરામાં ખંડણી રકમ ન આપતા બાળકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. કેસર ચાલિયર ગામમાં એક 7 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર યુવકના દાવા પરથી બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તો આ મામલે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગામના યુવકે બાળકનું અપહરણ કર્યું હતું. સાબરકાંઠામાં પ્રાંતિજ નેશનલ હાઈવે 3 રસ્તા ઉપર બસ અને આઈસર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર બાજુથી પ્રાંતિજ તરફ જઈ રહેલ બસ અને અમદાવાદથી હિંમતનગર તરફ આઈસર બસ અને અથડાતા પ્રાંતિજ ડેપોની બસ પલટી મારી ગઈ હતી. જેમાં બસના કંડક્ટર અને ડ્રાઈવર સહિત એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થતા 108 દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિજ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દિલીપ સંઘાણીની આગેવાનીમાં આજે અમરેલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના બાબાપુર ખાતે સર્વોદય સંસ્થા ચલાવતા ગુણવંતભાઈ પુરોહિત આજે 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સમારોહની વિશેષતા એ હતી કે અમરેલી જિલ્લાના તમામ જ્ઞાતિના લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. રાજ્યમાં જ્યારે જ્ઞાતિ અને જાતિ વચ્ચે તિરાડો ઊભી થઈ રહી છે ત્યારે આ પ્રકારનો રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતા દર્શાવતો કાર્યક્રમ કરનાર દિલીપ સંઘાણીને લોકોએ અભિનંદન આપ્યા હતા. ગુજરાત બાર કાઉન્સિલ એસોસિએશન, ભાવનગર બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ લોયર્સ કોન્ફરન્સનું ભાવનગરમાં આયોજન કરાયું હતું. આ કોન્ફરન્સમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ આનંદ દવે, વીએમ પંચોલી તેમજ ગુજરાત બાર એસોસિએશનના ચેરમેન ભરતભાઈ ભાવનગર અને બોટાદના વકીલો તેમજ જ્યુડિશિયલ અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે મોટી સંખ્યામાં વકીલોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભાવનગર યુનિટના જજ વીએમ પંચોલીએ જણાવ્યું હતું કે જુનિયર વકીલોને તાલીમ આપવાની જરૂર છે. કોર્ટમાં આવે છે સનદ મેળવીને તો એના મનમાં ઘણી બધી મૂંઝવણ હોય છે
કે મારી વકીલાત ચાલશે કે નહીં, મને જો બોલવાનું આવશે કોર્ટ સમક્ષ તો હું બોલી શકીશ કે નહીં, જો મારી પાસે કેસ આવશે તો એ કેસની હું સારી રીતે રજૂઆત કરી શકીશ કે નહીં, કેસ આવ્યા પછી એને લગતો કાયદો શું છે, ચુકાદા શું છે, તો મારા હિસાબે જો થોડીક ટ્રેનિંગ દરેક જુનિયર એડવોકેટ મિત્રોને સનદ મળ્યા પછી મળે તો તે ખૂબ જ જરૂરી છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ વીજ ચોરી કરતા ઝડપાય તો તેની સામે વીજ અધિકારીનો યોગ્ય દંડ વસૂલતા હોય છે, પરંતુ જો કોઈ પોલીસે જ વીજ ચોરી કરે તો જેની પાસે કાયદાના પાઠ શીખવાના હોય એ જ જો કાયદાનું ઉલ્લંઘન કરે તો સાબરકાંઠામાં કંઈક આવું જ બન્યું છે. જુઓ આ અહેવાલમાં. સાબરકાંઠાના વિજયનગર તાલુકાની ખોખરા બોર્ડર પોલીસ ચોકીમાં બિંદાસ્ત વીજ ચોરી થઈ રહી છે, જેમાં વિદ્યુત બોર્ડ પણ આંખ આડા કાન કરી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બંદાસ્ત વીજ તાર પર લંગરિયા નાખીને વીજ ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પોલીસથી ડરે છે. તાર ઉપરથી જે લાઇટ લેવામાં આવ્યું છે એ તો કાયદેસર ગેરકાયદેસર છે, એ કાયદેસરનું નથી. કારણ કે આ તો પોલીસનું છે એટલે પોલીસના લઈને આ લોકો બોર્ડવાળા બી કંઈ કરતા નથી, પરંતુ ખરેખર ખોટું છે. બોર્ડવાળા આજે કોઈક નાનો માણસ હોય ને એની જો લીધું હોય તો આજે 10,000 રૂપિયા એના ઉપર દંડ કરવામાં આવે છે. પોલીસથી બોર્ડવાળા ડરતા હોય તો જ આ, કારણ કે બોર્ડના અહીં બી આવતા હોય ને આ લોકો નહીં આવતા હોય એવું તો હોય જ નહીં. એક તરફ ખુલ્લેઆમ વીજ ચોરી થઈ રહી છે તો બીજી બાજુ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર ખુલ્લેઆમ વાહનો પસાર થઈ રહ્યા છે. ખોખરા બોર્ડર પોલીસ ચોકી પાસે ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે, જ્યાં 24 કલાક પોલીસ હોવી જોઈએ, પરંતુ અહીં એક જ કોન્સ્ટેબલ ફક્ત ઊંઘવા માટે જ આવે છે. કઈ રજીસ્ટરો છે ને કોઈ અહીં ચેક કરતું નથી. એને હું છે એ તો બિંદાસ લઈ નીકળી શકે છે. જે કઈ એને દારૂ લઈ જવું હોય તે, અફીણ લઈ જવું હોય, ગાંજો જે કઈ લઈ જવું હોય તે લઈ જઈ શકે, કેમ કે અહીં વાહનો કોઈ ચેક કરવાનું છે જ નહીં, પોલીસને કઈ છે નહીં. આનામાં કઈ વસ્તુ હેરાફેરી કરવી હોય તો કરી શકે છે આરામથી બિંદાસ. રાત્રે અહીં કોઈ જોતું નહીં. અહીં જે હોમગાર્ડ મૂકવામાં આવે છે, હોમગાર્ડ તો રાત્રે ઊંઘી જતી હોય. વીટીવીએ જ્યારે વિજયનગર પોલીસ સ્ટેશને જઈ આ બાબતે પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હતા, જેમાં એક પીએસઓને પૂછતા તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જોકે સવાલ એ છે કે શું પોલીસને અહીં કોઈ કાયદો નડતો નથી? દેવ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા. મહેસાણામાં પગાર વધારાની માંગને લઈને મધ્યાહન ભોજનના કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે કર્મચારીઓ પૈકી 2 કર્મચારીઓએ આત્મવિલોપનની ચીમકી આપતા જણાવ્યું છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આગામી 27 ઓક્ટોબરના રોજ જાહેર માર્ગ પર જ આત્મવિલોપન કરશે. આત્મવિલોપનની ચીમકી આપનાર મહેશ પરમાર અને મહેશ ચૌહાણે ઈચ્છા મૃત્યુ માટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં એક રજૂઆત કરી હતી. આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું. આજે ટાઉનમાં આગળના સમાચાર પર નજર કરીએ તો મુંબઈ અમદાવાદ અમેરિકા કનેક્શન ધરાવતા કોલ સેન્ટર કૌભાંડ જે મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સમગ્ર કૌભાંડમાં પહેલા વિદેશી રૂપિયા હવાલા મારફતે માંગવામાં આવતા હતા, પરંતુ તેમાં પોલીસ કડક બનતા તેમણે નવી પદ્ધતિની પણ શરૂઆત કરી હતી. આખરે કેવી રીતે વિદેશથી આખું નેટવર્ક ચાલતું હતું જોઈએ અમારા ખાસ અહેવાલમાં. સમગ્ર ભારતમાં કોલ સેન્ટરો દ્વારા વિદેશીઓને છેતરીને રૂપિયા પડાવવામાં આવતા હતા. આ બાબતની ફરિયાદ અમેરિકામાં થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું અને તેના તાર ન માત્ર મુંબઈ પરંતુ ગુજરાત સુધી પણ જોડાયેલા જોવા મળ્યા. જોકે પોલીસ તપાસ તેજ થતા કૌભાંડીઓએ રૂપિયા ઓનલાઈન મંગાવવાનું શરૂ કર્યું. આ કૌભાંડ આચરવા માટે સૌપ્રથમ રૂપિયા મંગાવનાર કોઈ પણ બેંકની વેબસાઇટ પર જવું પડે.
ત્યારબાદ વેબસાઇટ પર બેંક કલેક્શન નામનું પેજ પર ક્લિક કરવાનું રહે. ત્યારબાદ તેમાં એક પેજ ખુલે છે અને તેમાં તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું આવે છે. ત્યારબાદ તેમાં બીજો ઓપ્શન હોય છે, તેમાં અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે. તેમાં ચેરિટેબલ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ ગો કરો એટલે તેમનું બીજું પેજ ખુલે છે. ત્યારબાદ તેમાં ચેરિટેબલ ટ્રસ્ટ નામ આપવામાં આવે છે. ત્યારબાદ તેને સબમિટ કરવામાં આવે છે. ત્યારબાદનું પેજ જે ખુલે છે તેમાં ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે છે, જેમાં ડોનેશન સિલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદના પેજમાં એક ફોર્મ આવે છે, તેમાં માત્ર ડોનેશન કરવાનું નામ, કિંમત, રિમાર્ક, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર લખવાનું રહે છે અને ત્યારબાદ થઈ જાય છે રૂપિયા ટ્રાન્સફર. કોલ સેન્ટર કૌભાંડની અંદર મુખ્યત્વે વિદેશના લોકોને છેતરીને ગમે તે કરીને વિદેશના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ડેટા એ લોકો જોડેથી લઈને એ પૈસા એક જમાનામાં એવું હતું કે આ પૈસા સીધા અમેરિકા કે યુરોપના કોઈ પણ બેંકના ખાતાની અંદર ટ્રાન્સફર થતા હતા, પરંતુ ત્યાંની બેન્કિંગ સિસ્ટમ એ આ વસ્તુની જાણ થતાં ખૂબ જ સ્ટ્રિક્ટ થઈ ગઈ અને ત્યાંના પૈસા તેઓ ઉપાડીને હવાલા મારફતે ભારતની અંદર મોકલી નહોતા શકતા. ત્યારે તે લોકો એક નવો રસ્તો શોધ્યો અને નવો રસ્તો એવો છે કે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની અંદર કયા પ્રકારે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે કે જેની અંદર ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ ના હોય છતાં પણ પૈસા ટ્રાન્સફર થઈ શકે. તો એકમાત્ર રસ્તો હતો ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન કે જેઓ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધણી થયેલી હોય અને તેઓ FCRA એટલે કે ફોરેનની અંદર જે FCRAના એક્ટ મુજબ રજીસ્ટર થયેલા હોય ને ગૃહ મંત્રાલયે એમને ફોરેનના પૈસા ભારતમાં ટ્રાન્સફર કરવાની પરમિશન આપેલી હોય. આવા ટ્રસ્ટોની અંદર કેટલાક ટ્રસ્ટો સાથે આવા કોલ સેન્ટરના સંચાલકોએ મળીને સીધા જ પૈસા ટ્રસ્ટની અંદર એઝ એ ડોનેશન ટ્રાન્સફર કરેલા છે અથવા કરતા હતા અને એ પૈસા ડોનેશનના પૈસા જે છે જેની ઉપર સરકાર ખૂબ જ ધ્યાનપૂર્વક મોનિટર નથી કરતી અને તેનો લાભ લઈને આવા પૈસા છે એ આ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશને અમુક પોતાનો ભાગ કાપીને ફરીથી પાછા કોલ સેન્ટર સંચાલકોને તે પૈસા પાછા આપે છે. આમ આ આખું એક કૌભાંડ છે એ લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ એ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન અને FCRA મારફતે થયું એવી ઇન્ટરનેટની અંદર માહિતી જોવા મળે છે. આ પ્રકારના હવાલા રોકવા માટે શું કરવું જોઈએ? તો વાત કરીએ તો બેંકમાં KYC ની પ્રથા હતી તે ફરી ચાલુ કરવી જોઈએ. જો કોઈ બે બેંક એકબીજા સાથે વ્યવહાર કરતી હોય છે ત્યારે તે બંને બેંકે KYC ફોર્મ મેચ ન થાય ત્યાં સુધી તેને એપ્રુવલ ન કરવું જોઈએ. એક વસ્તુ ફાઇનલ છે કે બેન્કિંગ સિસ્ટમે KYC ની પ્રથા ફરજિયાત કરવી જોઈએ. જેમ ભારતની અંદર કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો ભારતના લોકોને બે બેન્કિંગ વચ્ચેના ટ્રાન્ઝેક્શનમાં બંનેની KYC ની પ્રક્રિયા જોઈને પછી જ ટ્રાન્ઝેક્શન કરે છે, એમ ફોરેનનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન જ્યારે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનમાં આવતું હોય અથવા તો બીજા કોઈ પણ રીતે આવતું હોય ત્યારે સામેવાળા વ્યક્તિના મોબાઈલ ઉપર એનો એક તો OTP જવો જોઈએ અને બીજો KYC ની નો યોર કસ્ટમરની જે પ્રોસેસ જે બેંક અહીંયા ભારતમાં કરે છે એ જ વિશ્વના કોઈ પણ જગ્યાએથી પૈસા ટ્રાન્સફર થાય ત્યારે તે કસ્ટમરનું આધાર જેવું ત્યાંનું સોશિયલ સિક્યુરિટી કાર્ડ અને બીજા બધા જે ડોક્યુમેન્ટ્સ છે એ મંગાવીને ચેક કર્યા પછી જ આ વસ્તુ કરવી જોઈએ. તો બેન્કિંગ સિસ્ટમને પણ એનો ફાયદો થશે. આ પ્રકારના કેટલાય ચેરિટેબલ ટ્રસ્ટ આવેલા છે જે માત્ર આ રીતે વિદેશથી ભારતમાં ડોનેશનના નામે રૂપિયા મંગાવી આપે છે, જે કામ ગેરકાયદેસર ગણાય છે. પરંતુ તેની સામે સરકાર કે પોલીસ તંત્ર હજી સુધી પહોંચી શક્યું નથી. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે મયુર મેવાડા, VTV ન્યૂઝ, અમદાવાદ. તો બનાસકાંઠા જિલ્લામાં પણ લોકરક્ષક ભરતી હેઠળ કુલ 33,750 ઉમેદવારો લેખિતમાં પરીક્ષા આપી હતી. પરીક્ષાને પગલે જિલ્લાભરમાં પોલીસ સહિત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુક્ત વાતાવરણમાં સુરક્ષા સાથે આ પરીક્ષા યોજાઈ હતી. નોંધપાત્ર છે કે જિલ્લામાં કુલ 90 કેન્દ્રોના 2,440 બ્લોકમાં ઉમેદવારી માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વખતે પ્રથમવાર બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારને પ્રવેશ અપાયો હતો.
તેમજ એક ઉમેદવાર પાછળ 30 સેકન્ડનો અંદાજ લગાવાયો હતો. ઉપરાંત 150 ઉમેદવારો એક મશીન મૂકવામાં આવ્યું હતું. આ કામગીરી શિક્ષકો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આજરોજ બનાસકાંઠા જિલ્લામાં કુલ 33,750 ઉમેદવારો પરીક્ષા આપનાર હતા. એના માટે જિલ્લાના અલગ અલગ પરીક્ષા સ્થળો નક્કી થયેલા હતા અને 90 બિલ્ડિંગો ઉપર આ પરીક્ષાનું આયોજન સંપન્ન થયેલું છે. આના માટે ટોટલ 29 રૂટ બનાવેલા આવેલા હતા અને સમય મર્યાદામાં 9 વાગ્યા સુધીમાં તમામ પરીક્ષા બિલ્ડિંગો ઉપર પ્રશ્નપત્રો એના પોલીસ ગાર્ડ સાથે પહોંચાડી દેવામાં આવેલા હતા. આજે ટાઉનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.